હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ 9 સપ્લિમેન્ટરી રીડર એના રીડ 2 એટલે કે મેજિક ઓફ ટ્યુન્સ તરફ આગળ વધી રહ્યા છીએ। મિત્રો એ સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને એક બહુ જૂની એડ દેખાડવા માગું છું કે જે રિલાયન્સના નેટવર્ક વિશેની એડ હતી। મિત્રો એડ જુઓ પછી આપણે આગળ સ્ટાર્ટ કરીએ। Reliance Mobile presents Simply 50. Local, STD and SMS at 50 paisa to any phone, anywhere in India. No rentals, no vouchers and no conditions. Simple, isn't it? તો મિત્રો તમે આ એડ જોઈ हाँ तो मित्रों एड जोवाथी तमने कंईक आइडिया आव्यो हशे अथवा तो नहीं आव्यो होय तो आ पाठ शरू थता तमने आइडिया आवी जशे। मित्रों आ जे पाठ छे मैजिक ऑफ ट्यून्स ए खूब प्रसिद्ध शहर छे जर्मनीनुं हेमेलिन एनी एक प्रसिद्ध घटना पर आधारित छे। आपणे स्टार्ट करीए। लॉन्ग एगो એટલે ઘણા વર્ષો પહેલાંની વાત છે, ઘણા બધા સમય પહેલાંની વાત છે। ધેર વોઝ અ સ્મોલ ટાઉન ઇન જર્મની કોલ્ડ હેમેલિન। જર્મનીમાં એક નાનકડું નગર હતું જેનું નામ હતું હેમેલિન। ઇટ સ્ટુડ ઓન ધ બેન્ક્સ ઓફ ધ રિવર વેસર। સ્ટુડ એટલે કે ઊભું રહેવું અથવા તો હોવું। તે ક્યાં આવેલું હતું? તો કે વેસર નદીના કિનારા તરફ, વેસર નદીના કિનારે આ શહેર વસેલું હતું, આવેલું હતું। ધ ટાઉન વોઝ ફેમસ ફોર ઇટ્સ વેલ્થ। આ નગર તેની સમૃદ્ધિ માટે પ્રખ્યાત હતું। બટ ધ પીપલ ઓફ ધ ટાઉન વેર વેરી ગ્રીડી એન્ડ કેર્ડ ફોર નો વન બટ ધેમસેલ્વ્સ। ગ્રીડી એટલે કે લાલચું, લોભ્યા, અતિ લોભવાળા જે હોય તે માણસોને ગ્રીડી કહેવાય। તો શું કહે છે? બટ ધ પીપલ ઓફ ધ ટાઉન વેર વેરી ગ્રીડી। સમૃદ્ધ હતા બધા લોકો, કેવા હતા? સમૃદ્ધ શહેર હતું એટલે સ્વાભાવિક છે લોકો પણ સમૃદ્ધ હોય, પણ તેઓ બધા લોભિયા હતા। નગરના લોકો, ગામના લોકો હતા તે બધા લોભિયા હતા। એન્ડ કેર્ડ ફોર નો વન બટ ધેમસેલ્વ્સ, અને બીજા લોકોની નહીં પણ પોતાની જાતની જ પરવા કરતા હતા। સ્વાર્થી જેને કહીએ ને કે જે બીજાની ના જુએ, પોતાનું જ જુએ, એવા લોકો હતા। ધે બીકેમ મોર સેલ્ફિશ, તેઓ વધુને વધુ સ્વાર્થી બનતા જતા હતા। ઇનફેક્ટ ધ ટાઉન્સ ફોલ્ક બીકેમ સો ગ્રીડી ધેટ દે ડિસાઇડેડ ટુ ગેટ રીડ ઓફ ઓલ ધેર પેટ્સ। સ્વાભાવિક છે મિત્રો, જે લોભિયા હોય ને તે સ્વાર્થી હોય જ, અને જે સ્વાર્થી હોય તે લોભ્યો બની જ જાય। તો આ લોભની જે હદ કેવી રીતે વટાવી જાય છે એ લોકો જુઓ કે વાસ્તવમાં આ ટાઉન્સ ફોલ્ક એટલે કે નગર જનતાએ, નગરની જનતા હતી, ગામ લોકો હતા, એ લોકોએ શું નક્કી કર્યું? એટલા બધા લોભિયા તો બની ગયા કે એ લોકોએ એવું નક્કી કર્યું ટુ ગેટ રીડ ઓફ એટલે કે બહાર કાઢી મૂકવું, મુક્ત કરી દેવું, બરાબર? ટુ ગેટ રીડ ઓફ ઓલ ધેર પેટ્સ, તેમના જે પેટ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ, તેમના જે પાલતુ પ્રાણીઓ હતા એ બધાને
એ બધાથી પોતે મુક્ત થઈ જવાનું નક્કી કર્યું. એ બધા પ્રાણીઓને પણ છોડી મૂકવાનું નક્કી કર્યું. વન મોર્નિંગ, એક સવારે, they took sticks and drove away every dog and cat out of town. એક સવારે તેઓએ શું કર્યું, બધાએ લાકડીઓ લીધી અને પોતાના જે પાલતુ પ્રાણીઓ હતા, કૂતરા, બિલાડી, એ બધાને નગરમાંથી દૂર કરી દીધા, હાંકી કાઢ્યા. Soon the town was overrun by rats because there were no dogs or cats in the town to catch and kill the rats. શું કહે છે? Soon, થોડાક જ સમયમાં, the town was overrun by rats. થોડાક જ સમયમાં આ આખું શહેર, આખું નગર એ ઉંદરોથી ઉભરાવા લાગ્યું. ઉંદરોનું સામ્રાજ્ય છવાવા લાગ્યું. ત્યાં ઉંદરોનો ખળકલો આવતો ગયો. બિકોઝ, કારણ કે, શું કારણ હતું ઉંદરો આવી ચડ્યા એનું કારણ શું હતું? ધેર વેર નો ડોગ્સ ઓર કેટ્સ ઇન ધ ટાઉન ટુ કેચ એન્ડ કિલ ધ રેટ્સ. આ ઉંદરો વધવા લાગ્યા એનું કારણ શું હતું? કે ભાઈ ગામમાં એક પણ કૂતરો કે બિલાડી રહ્યું જ નહોતું કે જે ઉંદરોનો શિકાર કરે. તેથી ઉંદરોને ફાવતું બની ગયું હતું. ઉંદરોનું સામ્રાજ્ય છવાવા લાગ્યું. Thousands and thousands of rats poured into the town. હજારોના હજારો ઉંદરો આ નગરમાં આવી ચડ્યા. ઇન સર્ચ ઓફ ફૂડ, ખોરાકની શોધમાં. એટલે કે ખોરાકની શોધમાં સ્વાભાવિક છે, ઉંદરોને પણ કોઈ જાતની ટેન્શન નહીં, કોઈ શિકારનો ડર નહીં. એટલે હજારો ને હજારો ઉંદરો અહીંયા ખોરાકની શોધમાં આ ગામમાં આવવા લાગ્યા, નગરમાં આવી ચડ્યા. They entered shops and storehouses and started eating everything in sight. તેઓ દુકાનોમાં પેસવા લાગ્યા. સ્ટોર હાઉસીસ એટલે કે વેરહાઉસ જે કહેવાય, વખાર કહીએ, ગોડાઉન કહીએ, ત્યાં આવી ચડ્યા અને જે મળે તે જગ્યાએથી જે મળે તે બધું ખાવા લાગ્યા. રેટ્સ રેટ્સ ધ પીપલ સેડ. હવે ગામના લોકો જે પોતે એ લોકોએ આવી મુસીબત વોરી અને હવે શું કહે છે? રેટ્સ રેટ્સ, ઉંદરો ઉંદરો. લોકો એવું કહે, વી આર ટાયર્ડ ઓફ રેટ્સ. અમે આ ઉંદરોથી થાકી ગયા છીએ. ધેર આર રેટ્સ ઇન અવર સ્ટ્રીટ્સ એન્ડ રેટ્સ ઇન અવર હાઉસીસ. અમારી શેરીઓમાં, અમારા મોહલ્લાઓમાં, અમારા ઘરોમાં ઉંદરો જ ઉંદરો છે. ધેર આર બિગ રેટ્સ, લિટલ રેટ્સ, ફેટ રેટ્સ, થીન રેટ્સ, બ્રાઉન રેટ્સ એન્ડ ગ્રે રેટ્સ. કેટલા બધા જાતના ઉંદરો. કોઈક મોટા મોટા ઉંદરો છે, તો કોઈક નાના ઉંદરો, તો કોઈક જાડા, તો કોઈ પાતળા ઉંદરો, કોઈ બ્રાઉન એટલે કે બદામી રંગના ઉંદરો છે, તો કોઈ ગ્રે એટલે કે ભૂખરા રંગના ઉંદરો છે. ધે આર ઇન ધ કિચન્સ, ધે આર ઇન ધ ટાઉન હોલ. તેઓ અમારા રસોડાઓમાં ઘૂસી જાય છે, અમારા નગરના હોલમાં છે. ધે આર ઇન our pots and pans. તેઓ અમારા ઘડાઓમાં, અમારી પેણીઓમાં, અમારા પેનમાં. They are eat books and papers. તેઓ પુસ્તકો, છાપાઓ, પેપર બધું ખાઈ જાય છે. હવે પોતે જ મુસીબત નોતરેલી છે, પોતે જ સ્વાર્થ માટે, પોતાના લોભ માટે, વધુ ને વધુ ધનવાન બનવાની લાલસામાં પોતાના પાલતુ પ્રાણીઓને પણ કાઢી મૂક્યા. એનું પરિણામ શું આવ્યું? કે હવે આ બધા ઉંદરો આટલા બધા ડેન્જર થઈ ગયા, તો હવે ગામ લોકો કોની પર ઢોળે છે? સ્વાભાવિક છે કે કરે જનતા અને ભોગવે સરકાર. એવું છે. તો અહીંયા પણ શું કરે છે આ લોકો? જુઓ, આટલું બધું થઈ ગયું તો હવે શું કહે છે? વોટ ઇઝ ધ મેયર ડુઈંગ? મેયર એટલે કે જે નગરનો સરપંચ કહેવાય અથવા તો ઉચ્ચ હોદ્દો ધરાવનાર વ્યક્તિ, આપણે કલેક્ટર હોય છે જિલ્લામાં એવો. તો મેયર શું કરે છે? ધે ડિમાન્ડેડ. તેઓએ આવી ડિમાન્ડ કરી કે મેયર કરે છે શું? ગામમાં આટલા બધા ઉંદરો થઈ ગયા નગરમાં, તો મેયર શું કરે છે? વોટ ઇઝ ધ કાઉન્સિલ ડુઈંગ? કાઉન્સિલ એટલે કે સલાહકાર સમિતિ જે હોય, મેયરની સલાહકાર સમિતિ, બરાબર, સભાસદો હોય એમાં. તો આ સલાહકાર સમિતિ શું કરે છે? દે મસ્ટ ડુ સમથિંગ ટુ ડ્રાઈવ અવે ધીઝ રેટ્સ. તેઓએ આ ઉંદરોને અહીંયાથી હાંકી કાઢવા માટે કંઈક કરવું જોઈએ. They are a threat, but the council does nothing. આ ઉંદરોથી જોખમ વધવા લાગ્યું છે, ડરવા લાગ્યા છે.
ગામ લોકો ડરે છે, પણ કાઉન્સિલ ડઝ નથિંગ, કાઉન્સિલ કશું જ કરતી નથી. ધે વેન્ટ ટુ ધ મેયર, આ નગરના લોકો મેયર પાસે ગયા. ધ મેયર થ્રુ અપ હિઝ હેન્ડ્સ, થ્રુ અપ હિઝ હેન્ડ્સ એટલે કે તેમના હાથ ઊંચા કરી દેવા. પેલું કહીએ ને કે કોઈ કામ માથે લીધું હોય પછી ના થાય તો હાથ અદ્ધર કરી દેવાના, એવું. તો મેયર પાસે ગયા નગરના લોકો, તો મેયરે પણ પોતાના હાથ અદ્ધર કરી દીધા. વોટ કેન વી ડુ ગુડ પીપલ, એ ગામના સજ્જન લોકો તમે કહો અમે શું કરીએ. ધ મેયર સેડ હેલ્પલેસલી, મેયરે એકદમ લાચાર થઈ અને આવું કહ્યું. વી હેવ સેન્ટ ફોર ડોગ્સ એન્ડ કેટ્સ, અમે આ ઉંદરોને મારવા માટે કૂતરાઓ અને બિલાડીઓ પણ મોકલી. વી હેવ સેટ હંડ્રેડ્સ ઓફ ટ્રેપ્સ, અમે હજારો પાંજરાઓ મૂક્યા, હજારો છટકાઓ ગોઠવ્યા. વી હેવ પુટ પોઈઝન્ડ ફૂડ ઇન ધ સ્ટ્રીટ્સ, અમે શેરીઓમાં મોહલ્લાઓમાં ઝેરયુક્ત ખોરાક મૂક્યો. બટ ધ રેટ્સ બાઇટ ધ ડોગ્સ, ધે કિલ ધ કેટ્સ, ધે ટેક ધ ફૂડ ફ્રોમ ધ ટ્રેપ્સ. અમે આટલું બધું કર્યું તેમ છતાં પણ આ ઉંદરો કૂતરાઓને કરડી ખાય છે, તેઓ બિલાડીઓને તો મારી નાખે છે. ધે ટેક ધ ફૂડ ફ્રોમ ધ ટ્રેપ્સ, પાંજરાઓમાંથી ખોરાક ચોરી જાય છે, પકડાતા નથી. કેટલા ડેન્જર ઉંદરો થઈ ગયા હશે મિત્રો, વિચારો. ધ ટાઉન કાઉન્સિલ કોલ્ડ એન અર્જન્ટ મીટિંગ, હવે આ સલાહકાર સમિતિ હતી એમણે એક અર્જન્ટ મીટિંગ બોલાવવાનું નક્કી કર્યું. અર્જન્ટ મીટિંગ બોલાવી. મેની વેઝ ઓફ ધ કિલિંગ, મેની વેઝ એટલે કે ઘણા રસ્તાઓ, ઓફ ધ કિલિંગ ધ રેટ્સ વેર ટ્રાઇડ આઉટ, બટ ઇવન ધ સ્ટ્રોંગેસ્ટ પોઈઝન ડીડ નોટ હાર્મ ધેમ. મીટિંગ બોલાવી. મીટિંગમાં કીધું કે અમે ઘણા બધા રસ્તાઓ આ ઉંદરોને મારવા માટે અજમાવ્યા, ઇવન ત્યાં સુધી કે અતિ ઘાતક એકદમ ભારેમાં ભારે ઝેર પણ મૂક્યું, તે પણ તેમને નુકસાન પહોંચાડતું નથી, તે પણ તેમને હાનિ પહોંચાડતું નથી. સલાહકાર સમિતિએ આવો રિપોર્ટ આપ્યો કે અમે આટલા બધા ટ્રાય કર્યા, આટલા બધા રસ્તાઓ, હજારો રસ્તાઓ કાઢ્યા, એક પણ રસ્તો આપણો કારગત થયો નથી. ઇવન ઘાતક ઝેર પણ તેમને હવે તો અસર કરતું નથી, એટલા બધા ડેન્જર થઈ ગયા છે. સભા ચાલતી હતી એવામાં શું થાય છે જોઈએ. When the councillors were discussing the problems, there was a knock at the door. આ નગરના સલાહકાર સમિતિના સભ્યો હતા, જે કાઉન્સિલર હતા, સલાહકાર સમિતિના સભ્યો, એઓ આ બાબતે ડિસ્કસ કરી રહ્યા હતા. આ પ્રોબ્લેમની સોલ્યુશન આવી જાય એ માટે ડિસ્કસ કરી રહ્યા હતા. એટલામાં નોક એટ ધ ડોર, દરવાજો ખખડાવ્યો કોઈએ. જે નગર પરિષદનો જે હોલ હતો એનો દરવાજો ખટખટાવ્યો. Who is it? Come in, said the mayor. મેયરે શું કીધું? કોણ છે? અંદર આવો. A young stranger come in. એક અજાણ્યો યુવાન અંદર આવ્યો. He was dressed in colorful clothes. He carried a flute. એનું ડ્રેસ કેવો હતો કે કલરફુલ ડ્રેસ પહેરેલો હતો એણે. He carried a flute. પોતાની સાથે વાંસળી પણ લાવ્યો હતો. ફ્લ્યુટ એટલે વાંસળી. How strange he looks. His coat is half green and half yellow. Look at the flute he is carrying. His fingers move to it as if he were eager to play on it, said the councillor. જેવો પેલો યુવાન, અજાણ્યો યુવાન અંદર આવ્યો કે જે વાંસળી લઈને આવ્યો હતો પોતાની સાથે અને કલરફુલ ડ્રેસમાં આવ્યો હતો, એને જોઈ અને કાઉન્સેલર કહે છે. શું કહે છે? સેડ કાઉન્સેલર કહે છે, હાઉ સ્ટ્રેન્જ હી લુક્સ. કેવો વિચિત્ર લાગે છે. હિઝ કોટ ઇઝ હાફ ગ્રીન એન્ડ હાફ યલો. એણે જે કોટ પહેરેલો છે તે અડધો લીલો અને અડધો પીળો છે. લુક એટ ધ ફ્લ્યુટ હી ઇઝ કેરિંગ. એણે જે વાંસળી પકડી છે એ જુઓ. હિઝ ફિંગર્સ મૂવ ટુ ઇટ એઝ ઇફ હી વેર એગર ટુ પ્લે ઓન ઇટ. એણે કેવી રીતે વાંસળી પકડી છે, જાણે એની આંગળીઓ વાંસળી પર એવી રીતે ફરે છે કે જાણે હમણાં જ એ વગાડવા માટે આતુર ના હોય. ધ યંગ મેન
સ્ટેપ ફોરવર્ડ. એ અજાણ્યો યુવાન થોડોક આગળ વધ્યો. હી સેડ, તેણે કહ્યું, આઈ વિલ ક્લિયર યોર ટાઉન ઓફ રેટ્સ. હું તમારા નગરને ઉંદરોથી મુક્ત કરી આપીશ, સાફ કરી આપીશ, ઉંદરો રહિત કરી આપીશ. ધ મ્યુઝિક ઓફ માય ફ્લ્યુટ કેન એટ્રેક્ટ ઓલ લિવિંગ થિંગ્સ. શું કહે છે કે ભાઈ મારી વાંસળીમાં એવો જાદુ છે, આ મારા સંગીતમાં, વાંસળીના સંગીતમાં એવો જાદુ છે કે જે બધી જ જીવંત વસ્તુઓને આકર્ષે છે. ઇફ આઈ ડ્રાઈવ અવે યોર રેટ્સ, વિલ યુ ગીવ મી 100 ગોલ્ડ પીસીસ. ડ્રાઈવ અવે એટલે કાઢી મૂકવું, હાંકી કાઢવું. ઇફ જો હું હાંકી કાઢું તો, જો હું આ તમારા ઉંદરોને આ નગરમાંથી હાંકી કાઢું, યુ વિલ ગીવ મી 100 ગોલ્ડ પીસીસ, તો તમે મને સોનાના ગોલ્ડ પીસીસ, 100 ગોલ્ડ પીસીસ, બરાબર, તમે મને સોનાના 100 ટુકડાઓ આપશો, એટલે કે સોનાના સિક્કા હશે. શું હું તમને તમારા નગરને આ ઉંદરોથી મુક્ત કરી આપું તો તમે મને 100 સોનાના સિક્કા આપશો, ટુકડા આપશો? એવી શરત મૂકે છે પેલો અજાણ્યો યુવાન. આગળ જુઓ. 100, we will give you 1000, but we will pay you only after the rats have gone, said the mayor. મેયરે શું કહ્યું? 100, we will give you 1000. અરે 100 ટુકડા? અરે 100 નહીં, તને અમે 1000 આપીશું. but we will pay you only after the rats have gone. આપીએ તો ખરા, પણ બધા જ ઉંદરો અહીંયાથી ભાગી જાય ત્યાર પછી. પેજ નંબર 8 પર આવ્યા આપણે. જોઈએ શું થાય છે. આઈ વેન્ટ ઓનલી 100, સેડ ધ યંગ મેન. પેલા યુવાન વ્યક્તિએ શું કહ્યું કે ના, 1000 નહીં, મારે ખાલી 100 જ જોઈએ. હી લેફ્ટ ધ કાઉન્સિલ એન્ડ સ્ટાર્ટેડ પ્લેઇંગ વેરી સ્વીટ ટ્યુન્સ ઓન હિઝ ફ્લ્યુટ. તે આ એગ્રીમેન્ટ થઈ ગયું, સભા છોડીને ગયો. કાઉન્સિલ એટલે કે આ સભાસદોની જે મિટિંગ ચાલતી હતી એ મિટિંગ છોડીને બહાર નીકળ્યો અને સ્ટાર્ટેડ પ્લેઇંગ વેરી સ્વીટ ટ્યુન્સ. એકદમ સરસ મજાના સૂર, મીઠા મીઠા સૂર પોતાની વાંસળીથી વગાડવાના શરૂ કર્યા. ધ સાઉન્ડ ઓફ ધ મ્યુઝિક કુડ બી હિયર્ડ થ્રુ આઉટ ધ ટાઉન. એ જે વાંસળી વગાડતો હતો, એ જે વાંસળીનો અવાજ, જાદુઈ જે વાંસળી વગાડતો હતો, એ સૂર રેલાવતો હતો ને એ સૂર આખા ગામમાં સંભળાવા લાગ્યા. થ્રુ આઉટ ધ ટાઉન. વોટ ઇઝ ધ સ્ટ્રેન્જ સાઉન્ડ? પીપલ બિગેન ટુ આસ્ક. આ કેવો વિચિત્ર અવાજ છે, જાણે અજાણ્યો હોય એવું લાગે છે. લોકો એવી વાતો કરવા લાગ્યા. બટ વોટ ધે સો વોઝ સ્ટ્રેન્જ સ્ટીલ. પણ તેઓએ આ સાંભળ્યો એના કરતાં જે જોયું એ વધારે વિચિત્ર હતું. ધ રેટ્સ બિગેન ટુ અપિયર ફ્રોમ એવરી ડાયરેક્શન. દરેક દિશામાંથી ઉંદરો દેખાવા લાગ્યા. ઉંદરો બહાર દેખાવા લાગ્યા. રનિંગ ટુ ફોલો ધ યંગ મેન. દરેક દિશામાંથી ઉંદરો બહાર નીકળવા લાગ્યા અને પેલા યુવાન માણસ કે જે સૂર રેલાવતો હતો વાંસળીમાંથી એની પાછળ પાછળ દોડવા લાગ્યા. હી કન્ટિન્યુડ ટુ પ્લે ઓન હિઝ ફ્લ્યુટ. તેણે પોતાની વાંસળીના સૂર રેલાવવાનું ચાલુ જ રાખ્યું. લુક, ઇટ ઇઝ ધ રેટ્સ. જુઓ, આ તો ઉંદરો છે. ધે આર રશિંગ આઉટ ઓફ ધ હાઉસીસ. ધ સ્ટ્રીટ્સ આર ફૂલ ઓફ ધેમ, ધ પીપલ સેડ. લોકો શું કહે છે? ત્યાંના લોકોએ શું કહ્યું કે લા જુઓ, આ તો ઉંદરો છે. કેવા ઘસી જાય છે પોતાના ઘરોમાંથી, બધાના ઘરોમાંથી બહાર નીકળી અને શેરીઓમાં આવી અને પેલા યુવાનની પાછળ કેવા ધસતા ચાલ્યા જાય છે. ત્યાંના લોકો આવું બોલવા લાગ્યા. ધ ટાઉન્સ ફોક લુક્ડ ઇન અમેઝમેન્ટ. એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું. નગરની જનતા આશ્ચર્યચકિત જઈને જોતી રહી. ધે કુડ નોટ બિલીવ ધેર આઈસ. તેઓને પોતાની આંખોના જોયેલા ચિત્ર પર વિશ્વાસ નહોતો પડતો કે જે ઉંદરો આટલા બધા છટકા ગોઠવ્યા, પાંજરા મૂક્યા, ઝેર આપ્યું, બિલાડા અને કૂતરાઓ લાવ્યા, તે
તે છતાં પણ ઉંદરો ના નીકળ્યા. એ ઉંદરો આજે એક નાનકડી વાંસળીના સૂર પર દોડતા ચાલ્યા જાય છે. ધ પાઇપર વેન્ટ થ્રુ ધ ટાઉન પ્લેઇંગ ઓન હિઝ ફ્લ્યુટ. પાઇપર એટલે વગાડનાર. તમને ખબર હોય તો હેવર્ડ્સ 5016ની એક જાહેરાત આવતી હતી. એમાં બેગ પાઇપર કે જે બેગમાં હવા ભરેલી હોય એના 3-4 મોટા મોટા વાંસળી જેવા લાંબા સ્ટીક જેવા એક યંત્ર હોય, એમાં હવા ભરેલું હોય, એ વગાડતા હોય, એ પાઇપર છે. એ બેગ પાઇપર કહેવાય. બરાબર. તો આવી રીતના આ ફ્લ્યુટ પાઇપર કહેવાય, એટલે કે વાંસળી વગાડનારો. પાઇપર એટલે કે આ વગાડનારો વેન્ટ થ્રુ ધ ટાઉન પ્લેઇંગ ઓન હિઝ ફ્લ્યુટ. આ વાંસળી વગાડનારો વગાડતા વગાડતા આખા ગામમાં ફર્યો, ગામમાંથી પસાર થયો. હી રીચ્ડ ધ રિવર બેન્ક. તે નદી કિનારે પહોંચ્યો. ઇવન વેન ધ પાઇપર જમ્પ્ડ ઇન ટુ ધ રિવર ધ રેટ્સ ડીડ નોટ હેઝિટેટ. હેઝિટેટ એટલે ખચકાવવું. બરાબર. ઇવન વેન ધ પાઇપર જમ્પ્ડ ઇન ટુ ધ રિવર. અરે જે પાઇપર વગાડનારો નદીમાં કૂદી પડ્યો, તેમ છતાં પણ ઉંદરો પણ સહેજ પણ ખચકાયા નહીં પડતા. સ્વાભાવિક છે, કંઈક પડતું હોય, બીજે કંઈક હોય તે ખચકાય. બરાબર. તો આ વાંસળી વગાડનારો વગાડતા વગાડતા નદીમાં કૂદ્યો તો આ ઉંદરો સહેજ પણ ખચકાયા વિના કૂદી પડ્યા. એ પણ ધ ડીપ વોટર કવર્ડ ધ રેટ્સ એન્ડ ડ્રોન ધેમ એટલે કે ડૂબાડી દેવું. ઊંડા પાણીએ આ ઉંદરોને કવર કરી લીધા અને તેમને ઊંડે સુધી ડૂબાડી દીધા. એટલે ઉંદરોનો ત્રાસ પૂરો થયો. હવે શું થાય છે જુઓ. સ્વાભાવિક છે, લોભિયાની લોભ વૃત્તિ કદી જાય નહીં. 100 સિક્કાઓ માંગ્યા હતા પેલા એ લોકોએ 1000 સિક્કા આપવાનું કીધું. વાંસળી વગાડનારે કીધું ના, મારે 100 જ જોઈએ. હવે એ લોભી પહેલાંએ તો પોતાની ચેલેન્જ પૂરી કરી નાખી. એગ્રીમેન્ટ પ્રમાણે એણે તો કામ કરી બતાવ્યું. ઉંદરોને શહેરમાંથી બહાર કાઢી નાખ્યા. હવે આ નગરના મેયર એ પોતાની એગ્રીમેન્ટ પૂરી કરે છે કે નહીં જોઈએ. ધ મેયર વોઝ વેરી પ્લેસ્ડ એટલે રાજીના રેડ થઈ જવું, ખુશી થઈ જવું. મેયર તો બહુ ખુશ થઈ ગયા. બટ વેન ધ પાઇપર એન્ટર્ડ ધ કાઉન્સિલ હોલ ટુ કલેક્ટ હિઝ ગોલ્ડ પીસીસ હી ગોટ અ સરપ્રાઇઝ. પણ જ્યારે આ વગાડનારો કાઉન્સિલ હોલમાં એન્ટર થયો પોતાના જે સોનાના ટુકડા લેવા માટે, હી ગોટ અ સરપ્રાઇઝ, તે આશ્ચર્ય પામ્યો. ગ્રીડી નોબલ મેન ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ હિમ 100 gold pieces offered him only 1. આ સાણા લોભિયા વ્યક્તિઓ મેયર ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ હિમ 100 gold pieces, એને સોનાના 100 ટુકડા આપવાની જગ્યાએ ઓફર્ડ હિમ ઓનલી 1, એક ટુકડો ઓફર કર્યો, એક ટુકડો આપ્યો સોનાનો. આપવાના હતા 100. પહેલાં તો એવું કહેતા હતા કે 1000 આપીશું. પહેલાં કીધું કે ના, મારે 100 જ જોઈએ, 100 આપવા જોઈએ. તેણે પોતાનું કામ કરી બતાવ્યું. હવે એને એનું ફળ, એનો હકનો જે છે એ આપવો જોઈએ. એની જગ્યાએ કેટલા આપે છે? એક સિક્કો, એક ટુકડો આપે છે સોનાનો. ધ પાઇપર વોઝ વેરી એંગ્રી એન્ડ લેફ્ટ વન્સ. પાઇપર એટલે પેલો વગાડનારો, વાંસળી વગાડનારો તો ગુસ્સે થઈ ગયો અને ત્યાંથી નીકળી ગયો બહાર. હી વન્સ મોર ટુક આઉટ ધ ફ્લ્યુટ ફ્રોમ હિઝ પોકેટ. તેણે ફરી વખત પોતાના ખિસ્સામાંથી પેલી વાંસળી કાઢી. એન્ડ પુટ ઇટ ટુ હિઝ લિપ્સ, અને ફરી તેને પોતાના હોઠ પર મૂકી, પોતાના મૂળાના હોઠ પર મૂકી દીધી. વોટ અ સ્વીટ સાઉન્ડ ઇટ મેડ. કેવો સરસ મજાનો મીઠો અવાજ, મીઠો મધુર સંગીત તેણે રેલાવ્યો. વન્સ મોર ધ ટાઉન્સફોલ્ક હિયર્ડ ધ સાઉન્ડ of many feet running from all directions. Once more the townsfolk heard the sound. ફરી વખત નગરની જનતાએ એ અવાજ સાંભળ્યો. કયો અવાજ હતો જુઓ. સાઉન્ડ ઓફ મેની ફીટ રનિંગ ફ્રોમ ઓલ ડાયરેક્શન્સ ટુ ફોલો ધ પાઇપર. ફરી વખત નગરની જનતાએ દૂરથી ઘણા દૂરના અંતરથી
બધા ભેગા થઈ અને આ અવાજની દિશામાં આગળ વધતા હોય એનો અવાજ સાંભળ્યો. બટ ધીસ ટાઈમ નોટ ધ રેટ્સ બટ ધ ચિલ્ડ્રન ઓફ ધ ટાઉન ફોલોડ હિમ. પણ આ વખતે ઉંદરો નહોતા એને ફોલો કરવાવાળા, એની પાછળ પાછળ ધસી જવાવાળા ઉંદરો નહોતા. પણ કોણ હતા? બટ ધ ચિલ્ડ્રન ઓફ ધ ટાઉન. પણ એ ગામના નાનકડા બાળકો હતા. ફોલોડ હિમ, તેને ફોલો કરતા હતા. જુઓ, પાઠની શરૂઆત થાય છે ત્યાં જ એક સરસ મજાનું એના વિશેનું ચિત્ર આપેલું છે કે નાનકડા બાળકો પેલા લાલ પીળો કોટ પહેરેલા, લીલો પીળો કોટ પહેરેલા, વિચિત્ર કપડાં પહેરેલા એક વાંસળી વગાડનારની તરફ આગળ વધતા જાય છે, એની પાછળ પાછળ ધસી જાય છે, જો દેખાય છે. તો આવા રીતે હવે આ વખતે ઉંદરો નહીં પણ બાળકો. જો અહીંયા કહે છે ધ મ્યુઝિક ઓફ માય ફ્લ્યુટ, નીચેથી ઉપરવાળો ફકરો, ડ્રાઈવ અવેની ઉપરની લીટી. ધ મ્યુઝિક ઓફ માય ફ્લ્યુટ કેન એટ્રેક્ટ ઓલ લિવિંગ થિંગ્સ. મારી વાંસળીનું સંગીત બધી જ જીવંત વસ્તુઓને એટ્રેક્ટ કરે છે, આકર્ષે છે. તો એ અંતર્ગત અહીંયા હવે નાનકડા છોકરાઓ, ગામના બાળકો આકર્ષાય છે અને એને ફોલો થઈ જાય છે. They laughed and danced happily as they followed the piper. તેઓ જેમ જેમ પેલા વગાડનારને ફોલો કરતા જાય છે, એની પાછળ પાછળ જતા જાય છે, તેમ તેમ તેઓ લાફ એટલે કે હસે છે, ડાન્સ કરે છે, નૃત્ય કરે છે અને બહુ ખુશ મિજાજમાં આગળ વધતા જાય છે. The piper's sweet music had a magical effect on them. આ પાઇપર વગાડનારના મધુર સંગીતે, મધુર સુર જે રેલાવે છે, એણે આ છોકરાઓના, બાળકોના દિમાગ પર એકદમ મેજિકલ ઇફેક્ટ, જાદુઈ અસર કરી દીધી હોય એવું લાગે છે. ધ પેરેન્ટ્સ રેન ફ્રોમ ધેર હાઉસીસ. હવે ગામ લોકોને સમજાયું શું કરે છે બાળકોને બચાવવા માટે. પેરેન્ટ્સ રેન ફ્રોમ ધેર હાઉસીસ. હવે વાલીઓ, બાળકોના મા બાપ, વાલીઓ પોતાના ઘરોમાંથી નીકળીને દોડે છે. એન્ડ આસ્ક્ડ ધ પાઇપર ટુ રિટર્ન ધેર ચિલ્ડ્રન. પેલા પાઇપરને, વાંસળી વગાડનારને કહે છે કે મારા બાળકો અમને પાછા આપી દો. બટ ધ ચિલ્ડ્રન વેર મેડ આફ્ટર ધ પાઇપર્સ ટ્યુન્સ. પણ છોકરાઓ તો પેલા સંગીતની, વાંસળીના સૂરમાં એવા ગાંડા થઈ ગયા હોય છે. ધે ડીડ નોટ પે અટેન્શન ટુ ધેર પેરેન્ટ્સ. તેઓ એટલા તો મધુર સંગીતમાં મગન થઈ ગયા હોય છે કે પોતાના વાલીઓના જે કહેવા પર સેજ પણ ધ્યાન આપતા નથી, સેજ પણ અટેન્શન આપતા નથી. મિત્રો, અહીંયા આ પાઠનો અંત આવે છે. બોધપાઠ એવો કહી શકાય કે અતિલોભ એ પાપનું મૂળ છે. એનું આ જીવતું જાગતું ઉદાહરણ કહીએ તો ખોટું નથી. તો મિત્રો, આપણે અહીંયા આ પાઠને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં ન્યૂ ટોપિક સાથે, નવા રીડ સાથે મળીશું. થેન્ક યુ.